નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। ઈરાન અને અમેરિકા 2 અઠવાડિયાના સીઝ ફાયર પર સંમત થયા છે। અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર 2 અઠવાડિયા માટે હુમલા રોકવાની જાહેરાત કરી। ટ્રમ્પે કહ્યું, અમને ઈરાન તરફથી 10 મુદ્દાનો પ્રસ્તાવ મળ્યો છે। બંને દેશ વચ્ચેના તમામ વિવાદાસ્પદ મુદ્દા પર સહમતિ બની ગઈ છે। આગામી 2 અઠવાડિયા સમજૂતીને અંતિમ રૂપ આપવા અને તેનો અમલ કરવા માટે જરૂરી રહેશે। ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલે જણાવ્યું કે હવે પછીની વાતચીત 10 એપ્રિલથી પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં થશે। આ યુદ્ધનો અંત નથી। ઈરાન યુદ્ધ ખતમ કરવાની શરત ત્યારે જ માનશે જ્યારે 10 મુદ્દાની યોજનામાં જણાવેલા સિદ્ધાંતોના આધારે તેની તમામ વિગતોને પણ વાતચીતમાં અંતિમ રૂપ આપવામાં આવે। ઈરાને 2 અઠવાડિયા માટે હોર્મુઝ ખોલવાની જાણકારી આપી છે। અમેરિકાએ ઈરાન વિરુદ્ધ પોતાના તમામ ઓફેન્સિવ મિલિટરી ઓપરેશન્સ રોક્યા છે। અમેરિકા સાથે 2 અઠવાડિયાના સીઝ ફાયર વચ્ચે ઈરાને 10 શરત મૂકી છે। ઈરાને મૂકેલી શરતો અંગે 10 એપ્રિલે ઇસ્લામાબાદમાં આગળની વાટાઘાટો થશે। અમારી સાથે જોડાયા છે સહયોગી વિજય દેસાઈ। વિજય, હવે શું લાગી રહ્યું છે કે આ વાટાઘાટોનો જે દોર છે એ ક્યાંક આ યુદ્ધના અંત સુધી લઈ જશે? બિલકુલ, જે મિડલ ઇસ્ટનો જે સંઘર્ષ છે એ સંઘર્ષ છેલ્લા 40 દિવસથી ચાલી રહ્યો હતો, પરંતુ ક્યારે સીઝ ફાયર થશે એટલે કે યુદ્ધ વિરામ અંગેની કોઈ જાહેરાત થશે કે યુદ્ધ સમાપ્તિ થશે તેને લઈને અનેક અટકળો છે છેલ્લા કેટલાક સમયથી ચાલતી હતી। પરંતુ એ બધા વચ્ચે ધમકીઓની સાથે સાથે ઓફેન્સિવ અને ડિફેન્સિવ એટેક છે જે સતત 3 દેશો વચ્ચે, ખાસ કરીને ઇઝરાયલ, ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહ્યા હતા। પરંતુ આ બધા વચ્ચે આખરે રાહતભર્યા સમાચાર એ છે કે ઈરાન અને અમેરિકા 2 સપ્તાહના સીઝ ફાયર માટે એગ્રી થયા છે। ડોનાલ્ડ ટ્રમ્પે આ સંદર્ભે એક જાહેરાત પણ કરી હતી અને જાહેરાત બાદ ઈરાને પણ એ દાવાની પુષ્ટિ કરી છે। ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાક્ચીનું નિવેદન જે છે એ નિવેદનને પણ ટ્રુથ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને સીઝ ફાયર સંદર્ભે જાહેરાત કરી। તો તેની સાથે જ ઈરાનના જે સુપ્રીમ લીડર છે તેને પણ તમામ સૈન્ય યુનિટને આદેશ કર્યો છે કે હવે કોઈપણ પ્રકારના હુમલા અમેરિકા સામે અથવા અમેરિકા સાથે સંકળાયેલા ઠેકાણાઓ પર નહીં કરવામાં આવે। પરંતુ એની સાથે એક ચોખવટ એ પણ કરી છે ઈરાને કે આ યુદ્ધનો અંત નથી, માત્ર કામ ચલાઉ ધોરણે આના પર રોક લગાવવામાં આવી છે। એટલે કે ઇઝરાયલ સામે જે પ્રકારના હુમલાઓ છે તે યથાવત રહેશે એ પ્રકારના સંકેત પણ મળી રહ્યા છે। પરંતુ સૌથી રાહતની વાત એટલા માટે માનવામાં આવી રહી છે કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ જે આ સમગ્ર યુદ્ધની અંદર એક પેચીદો પ્રશ્ન બન્યો હતો, જે સમગ્ર વિશ્વ માટે સંકટ પેદા કરી રહ્યો હતો। ઉર્જા સંકટના કારણે વિશ્વના 100થી વધુ દેશોની અંદર ઉર્જા સંકટ બરાબર ઘેરાયું છે। એ અરસાની અંદર તમામ દેશોની એક માંગ હતી કે અમેરિકા આ મુદ્દે આગળ આવીને આ જે વિવાદાસ્પદ નિર્ણય છે કે ઈરાને જેને બંધ કર્યો છે તેના પર ઉકેલ લાવવા માટે યુદ્ધ વિરામ, સીઝ ફાયર કે વાટાઘાટો તરફ આગળ વધે। પરંતુ અમેરિકા, ડોનાલ્ડ ટ્રમ્પ દરરોજ એક નીત નવી ધમકીઓ આપીને ઈરાનને આ મુદ્દે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા મુદ્દે પ્રેશર કરતા હતા, પરંતુ તેમાં ઈરાને કોઈ મચક નહોતી આપી। પરંતુ આખરે કયા પ્રકારની વાટાઘાટો થઈ જેના કારણે આ જે સમગ્ર મામલો છે તે ઉકેલ તરફ આગળ વધ્યો અને ઈરાને પણ જાહેરાત કરી કે હોર્મુઝ સ્ટ્રેટ હવે 2 અઠવાડિયા માટે ખુલ્લો છે। પરંતુ સાથે એક સ્પષ્ટતા કરી છે કે હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લો છે, પરંતુ એના માટે કોઈ પણ જહાજ ત્યાંથી પસાર થાય છે એને ઈરાની નેવી સાથે સંપર્કમાં રહેવું પડશે। પરંતુ આ જે સંપૂર્ણ જે સીઝ ફાયરની વાત છે તેની અંદર ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યો છે। સાથે સાથે અમેરિકી મીડિયાના હવાલે એ પણ ખબર છે કે અમેરિકા, એટલે કે ખાસ કરીને અમેરિકા અને અન્ય જે દેશો ઇજિપ્ત, સાઉદી અને તેને લઈને જે ઇસ્લામાબાદની અંદર અગાઉ બેઠક થઈ હતી એ બેઠકની અંદર કેટલીક શરતો મૂકવામાં આવેલી હતી, પરંતુ તત્કાલીન સમયે ઈરાને તમામ શરતોને માનવાનો ઇનકાર કરીને પાકિસ્તાને કરેલી મધ્યસ્થીની ઓફર ફગાવી હતી। પરંતુ ટ્રમ્પે આજે પાકિસ્તાને મધ્યસ્થી કરી હોવાનો દાવો પણ તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં કર્યો છે। પરંતુ અગત્યની વાત એ છે કે આ સમગ્ર સીઝ ફાયરની પાછળ ચીનનો મહત્વનો રોલ છે। ચીને ઈરાનને રાજદ્વારી રીતે આ સમગ્ર મામલે સંમતિ સાધવા માટે અપીલ કરી હતી ને ત્યારબાદ ઈરાન પાકિસ્તાન સાથે આ મુદ્દે સંમત થયું અને એ નિર્ણયની જાણકારી અમેરિકાને આપ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે હવે 2 અઠવાડિયાનું સીઝ ફાયર છે। પરંતુ ઈરાને 10 મોટી શરતો મૂકી છે, જે શરતો અંગે વાટાઘાટો કરવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ પણ સંમત થયા છે। તેમાં સૌથી અગત્યની શરતો છે કે આક્રમકતાને ઘટાડવી, આ સાથે જ ઈરાન પર અમેરિકાએ લગાવેલા તમામ ગૌણ અને જે નાના પ્રતિબંધો છે તમામ પ્રતિબંધો ઉઠાવી લેવા, આ ઉપરાંત જે પરમાણુને લઈને, આ ઉપરાંત યુએન સુરક્ષા પરિષદના જે પ્રતિબંધો છે, ઠરાવો છે, એ તમામ ઠરાવો રદ
કરવા, યુદ્ધના કારણે ઈરાનને થયેલા નુકસાનનું વળતરની ચૂકવણી કરીને સાથે સાથે લેબનોન સહિતના અન્ય જે પ્રોક્સીઓ પર હુમલાઓ થઈ રહ્યા છે એટલે કે લેબનોન સહિતના તમામ મોરચે યુદ્ધ બંધ કરવું, આવી 10 મોટી શરતો મૂકી છે. જો કે આ અગાઉ 15 શરતોનો એક પત્ર ઈરાને પાઠવ્યો હતો, પરંતુ તે પૈકીની 5 શરતો અત્યારે બાદબાકી કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે આ 10 શરતો પર આ 2 સપ્તાહની અંદર કાયમી ધોરણે કયા પ્રકારની વાટાઘાટો થાય છે અને વાટાઘાટો બાદ શું મિડલ ઇસ્ટની અંદર એટલે કે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાના મોરચે કાયમી યુદ્ધ વિરામ થાય તે દિશાની અંદર કયા પ્રકારના અમેરિકા અને ઈરાન તરફથી પગલાં ભરવામાં આવે છે એના પર પણ સૌ કોઈની નજર છે. પરંતુ આની સૌથી મોટી અસર અત્યારે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની અને સીઝ ફાયરની જાહેરાત બાદ વૈશ્વિક લેવલે જે ક્રૂડ ઓઇલના ભાવ છે તેની અંદર મોટો કડાકો થયો છે. અમેરિકી બ્રેન્ટ ક્રૂડ જે છે તેના ભાવ જે ગઈકાલે $110 પ્રતિ બેરલ ચાલતા હતા એ આ જાહેરાતના સાથે જ બજાર ખુલતાની સાથે સીધા $95 પર આવી ગયા છે. એટલે કે વૈશ્વિક ધોરણે હવે ઓઇલ પુરવઠો સપ્લાય ચેઇન પૂર્વવત થશે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાને કારણે, જેની સીધી અસર છે પુરવઠા પર પડશે અને તેના કારણે ભાવમાં ઘટાડો નોંધાશે. સાથે ભારતના જે 18 જેટલા જહાજો હજી પણ જે હોર્મુઝ સ્ટ્રેટમાં અટવાયેલા છે એ પણ હવે તત્કાલીન અસરથી હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની જાહેરાતના પગલે ભારત આવશે ને જેના કારણે ભારતની અંદર જે એક પ્રકારનું સંકટ પેદા થયું હતું ઓઇલ સપ્લાયને લઈને તેના પણ રાહત મળશે અને વિશ્વના 95 થી વધુ દેશો કે જે ઉર્જા સંકટની કટોકટી અત્યારે ભોગવી રહ્યા છે તેમને પણ આ સીઝ ફાયરથી મોટી અસર પડવા જઈ રહી છે. જોવાનું એ રહેશે કે આખરે આની પર અમેરિકા કયા પ્રકારે શરતો પર રાજી થાય છે અને ઈરાન શું આ શરતોને માને છે કે કેમ. જો કે બીજી તરફ ઈરાનની અંદર અત્યારે ઉજવણીનો પણ માહોલ જામી ગયો છે. જી, આભાર આપનો જાણકારી આપવા માટે. ઈરાને જે 10 શરત મૂકી છે જેમાં ઈરાને પોતાના તરફથી આ સ્પષ્ટ કર્યું છે કે આક્રમકતા ઘટાડવામાં આવે, જે હુમલા કરવામાં આવી રહ્યા છે અમેરિકા અને ઇઝરાયલ તરફથી તેની આક્રમકતા ઘટે, હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનના નિયંત્રણને તેઓ પણ સ્વીકારે અને આ નિયંત્રણ યથાવત રહે તે માટેનો પણ એક મુદ્દો આ 10 શરતમાં મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત સંવર્ધનની સ્વીકૃતિ એ પણ ઈરાને પોતાના તરફી મુદ્દો મૂક્યો છે. ઈરાન પરથી જે પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે પ્રાથમિક પ્રતિબંધો પણ ઉઠાવી લેવામાં આવે અને ગૌણ પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. આ 10 મુદ્દાઓમાં જે પ્રતિબંધ તેના પર લાગુ કરવામાં આવ્યા છે એ પ્રતિબંધ તમામ ઉઠાવી લેવામાં આવે જેથી તેનો પણ વ્યવહાર વ્યવસ્થિત ચાલે, સુચારુ ચાલે તે માટેનો મુદ્દો મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત UN સુરક્ષા પરિષદના તમામ ઠરાવો પણ રદ કરવાને લઈને માંગ ઈરાન તરફથી કરવામાં આવી છે. UN સુરક્ષા પરિષદ અને IAEA બોર્ડ ઓફ ગવર્નન્સના તમામ ઠરાવ રદ કરવાની શરત પણ ઈરાને મૂકી છે. આ સિવાય ઈરાનને વળતરની ચૂકવણી, પ્રદેશમાંથી અમેરિકન સૈન્ય પરત ખેંચવાની પણ વાત કરવામાં આવી છે. અત્યાર સુધી ઈરાન પર જે હુમલો કરવામાં આવ્યા તેને લઈને જે નુકસાન થયું છે એ નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે તેવી પણ ઈરાને માંગ કરી છે. તો ત્યાં ઉપરાંત આસપાસના જે પ્રદેશ છે જ્યાં US લડાયક દળ તૈનાત કરવામાં આવ્યા છે તેમને પાછા ખેંચવા માટે ઉપરાંત લેબનોન સહિત તમામ મોરચે યુદ્ધ બંધ કરવાની શરત ઈરાને મૂકી છે. અમેરિકા ઈરાન સીઝ ફાયરથી વૈશ્વિક સંકટમાં રાહત દેખાઈ રહી છે. સીઝ ફાયરની જાહેરાત બાદ ક્રૂડના ભાવમાં મોટો ઘટાડો થયો. ક્રૂડના ભાવ $110 ઘટીને સીધા $95 પર ખુલ્યા. અમેરિકન ક્રૂડના ભાવમાં 15% ઘટાડો નોંધાયો છે. હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની ઈરાનની જાહેરાતથી મોટી રાહત મળી છે. સીઝ ફાયરથી એશિયન બજારમાં પણ તેજીનો માહોલ જોવા મળ્યો. સીઝ ફાયરની જાહેરાત બાદ ઈરાનમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો છે. રાજધાની તહેરાનમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા. યુદ્ધમાં ઈરાનની જીતના દાવા સાથે લોકો ઉજવણી કરતા જોવા મળ્યા. અમેરિકા ઈરાન વચ્ચે 2 સપ્તાહનું સીઝ ફાયર થયું છે.